5G આવી ગયું પણ ખાડા હારા નો છે. લાયસન્સ લેતી વખતે આવી પ્રેક્ટિસ તો નહોતી જ કરાવી. ઉભા રહ્યો મેડમ, ઉભા રહેજો. તમને એવું લાગતું હોય ને કે આ ખાડા તમને નુકસાન કરે છે, એવું નથી. આ ખાડા આખો દેશ હલાવે છે. ખાડામાં તો અત્યારે ખાડા ભરવા વાળા એટલે કે કેટલાય મજૂરને અત્યારે રોજગારી મળે છે અને કેટલાય દેશના નાગરિકો એમાં કામ કરે છે. અને મજૂર ને નાગરિક તો ઠીક, તમારી ગાડીમાં કાંઈ નુકસાન થાય ને તો નુકસાનમાંથી સીધા કંપનીના સર્વિસ સ્ટેશન વાળા કમાય. અને એ સર્વિસ સ્ટેશન તો અલગ વાત છે. પછી તમારે ઇન્સ્યોરન્સ હોય ને તો ઇન્સ્યોરન્સ કંપની કમાય. અને માની લો કે કદાચ તમારે અહીં એક્સિડન્ટ થઈ ગયું, તમારું કાં તો ગમે એનું એક્સિડન્ટ થઈ ગયું, તો એમાંથી હોસ્પિટલ વાળા કમાય. અને હોસ્પિટલ વાળા કમાય ને તો પાછા ઇન્સ્યોરન્સ કંપની વાળા કમાય. કેમ કે ઇન્સ્યોરન્સમાં તો આપણો ઇન્સ્યોરન્સ તો હોય જ તે વીમો. અને એ બધું તો ઠીક, આ બધા તો કમાય જ છે. એમાં હારોહાર હુંય કમાવું છું આવા વિડીયો બનાવીને. એટલે તમે કાંઈ ખોટું ન વિચારો. ખાડા આપણા જિંદગીમાં બહુ મહત્વના છે. ખાડાથી આપણી આ સરકાર નવી સ્ટ્રેટેજી લાવી છે આપણા જીડીપી ને વધારવા માટે. અને છેલ્લે ખાલી હું તમને એટલું કહેતો જાઉં કે તમે જો ખાડાને હજી ગાળું દેતા હોય ને તો તમે જોવાનો નજરિયા બદલો, તમે અલગ નજરથી જુઓ. ખાડા આપણા દેશને આગળ વધારે છે, આગળ. તમે ફાયદો છે આમાં, ફાયદો વિચારો, ફાયદો વિચારો.